અમરેલી જિલ્લામાં ગૂગલ મેપના આધારે મંદિરોમાં ચોરી કરતા તસ્કરોને પોલીસે ઝડપી પડ્યા છે। માહિતી મુજબ મધ્યપ્રદેશના 6 તસ્કરોને અમરેલી એલસીબી દબોચી લીધા। આ તસ્કરો દિવસ દરમિયાન ખેતમજૂરી કરતા અને રાત્રે મંદિરોમાં આધુનિક તકનીકનો ઉપયોગ કરી ચોરી કરતા હતા। જિલ્લામાં અલગ અલગ 18 જેટલા મંદિરોમાં ચોરીની ગંભીર ઘટનાઓમાં સંડોવાયેલા તસ્કરો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ટિકિટો વેચાણ અને ડ્રોનના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની શંકા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી। અમરેલી એલસીબીને આ સફળતા મળી છે અને એએસપીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે। આ કાર્યવાહીથી જિલ્લામાં મંદિરોમાં ચોરીની ઘટનાઓ પર અંકુશ લાગવાની આશા વ્યક્ત થઈ છે। અમરેલી જિલ્લામાં બનેલી અલગ અલગ મંદિર ચોરીઓની જે ઘટનાઓ બનેલી છે તેમના ગુનાને ડિટેક્ટ કરવા માટે માનનીય આઈજીપી સાહેબ દ્વારા અને માનનીય એસપી સાહેબ દ્વારા લોકલ પોલીસ અને એલસીબીની અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવેલું હતું। જે સંદર્ભમાં અમરેલી એલસીબીને એક મોટી સફળતા મળેલી છે અને 18 મંદિરોમાં જે ચોરી કરેલી છે એવા જે ગેંગને પકડવામાં આવેલી છે। આ ગેંગના કુલ 6 સદસ્યોની અમરેલી એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને તેમના દ્વારા જે 18 મંદિરની ગરફોડની ચોરીઓ છે એમની કબૂલાત કરવામાં